તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। હજારો કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે। તેમના એક દિવસીય કાર્યક્રમ વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી કોબા, સાણંદ અને વાવથરાદમાં અલગ અલગ વિકાસ કાર્યોમાં હાજર રહેવાના છે। સાણંદમાં તેઓ હાજર રહેશે, જ્યાં કેન્સ સેમિકોનનું ઉદ્ઘાટન થશે। માઇક્રોન બાદ હવે બીજા પ્લાન્ટનું સાણંદમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેનાથી મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ નવી ઊંચાઈ મળશે। આ પ્લાન્ટથી નવી રોજગારીની તક પણ ઉપલબ્ધ થશે। પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના રોજ જ્યારે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે સાણંદ જીઆઈડીસી ખાતે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવા જઈ રહ્યું છે। કેન્સ સેમિકોન નામની આ કંપની કે જેની અંદર 3300 કરોડનું રોકાણ છે તે કરવામાં આવ્યું છે। 3300 કરોડનું રોકાણ અને તેની સાથે જ આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા છે જે 60 લાખ ચીપનું ઉત્પાદન કરવાની છે। એટલે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત હવે આત્મનિર્ભર થવા જઈ રહ્યું છે। સાથે જો વાત કરીએ તો ગુજરાતની અંદર 4 અલગ અલગ સેમિકન્ડક્ટર ચીપ અને વેફર્સના પ્લાન્ટ છે, તેનું આયોજન છે તે કેન્દ્ર સરકાર તરફથી તેની મંજૂરી ગુજરાતને મળી છે। ત્યારે હવે આ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર થતું ભારત તે કહેવું ખોટું નથી, કારણ કે થોડાક જ સમય પહેલાં સાણંદની અંદર જ માઇક્રોનનું જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થયું હતું। ત્યારે એક મહિનાની અંદર આ બીજો પ્લાન્ટ છે કે જેનું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાનના હસ્તે થવાનું છે। એટલે હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારત છે તે આત્મનિર્ભર થઈ રહ્યું છે તે કહેવું ખોટું નથી અને પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓને પણ હાલ આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।